મૂક દે કેવા બટકા તોડે છે જે એના દાને ચિપ્સ નાખી દીધી છે ને અહીંયા થોડાક આપણે બિસ્કિટ નાખી દઈએ. તો જો આપણો પ્યારો પ્યારો બચ્ચો સૂઈ ગયો છે. એને અસ્સલામુઅલૈકુમ. તો કેમ છો તમે બધાય? મજામાં ને? તો જો આપણે અહીંયા મોજે મોજ જ છે હો, કાંઈ ઘટે નહીં. તો ઘણા દિવસો બાદ સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. બધાને પ્યારી પ્યારી ગુડ મોર્નિંગ. કેમ કે આજ તો આપણે રાતે નિશ્ચય કરીને જ સૂતા હતા કે સવારમાં ઉઠીને બ્લોગિંગની સ્ટાર્ટિંગ તો કરવી જ છે. પછી ગમે ત્યાં લગી પહોંચે, થાય કે ના થાય જેટલું બને. જો છોકરાઓ બધાએ ઉઠી ગયા છે એટલે બધાએ બેઠા છે ને હુરેન આપણી દીએ છે રાડું. આપણે બસ હમણાં થોડીક વાર થઈ ઉઠ્યા છીએ. હવે કંઈક નાસ્તા પાણીનું કરશું. પેલે પથારી બિસ્તર બધાએ ઉપાડ્યા ને હવે આપણે કચરો વારવા માટે આવ્યા છીએ. સાવેણી ઉપાડી, જો સાવેણી ઉપાડી, કચરો વારવા આવ્યા છીએ. તો સૌથી પહેલાં આપણને યાદ આવ્યું કે આપણે વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરવી છે. જો આપણે અહીંયા 3-4 દિવસથી તો આપણે પડદો મારી દીધો છે. કેમ કે અહીંયા બારી નથી, આમાં કાચ નથી, એમાં એકમાં છે આમાં નથી. તો છે ને રાતે ઠંડો પવન આવે છે તો આપણે પડદો મારી દીધો છે ને. પડદો આપણી આગળ બારીનો એક અવેલેબલ નહોતો તો આપણે કબાટનો પડદો માર્યો છે. હવે વિચાર કરતી હતી કે એમાં છે ને કટિંગ કરી નાખું આટલો અડધો, તો બારીના માપનો થઈ જાય. તો પછી એમને આખો જ લગાડી દીધો. મેં કીધું હમણાં તો લગાડી દઉં, પછી જોયું જશે. ને આજે આપણે છે ને તે સ્પેશિયલ એક Q&A વિડીયો પણ શૂટ કરવાનો છે. ઘણા લોકોને હજી ઘણી બધી કન્ફ્યુઝન છે, તો ઘણા મને કોમેન્ટમાં પૂછતા હોય છે બધું. તો બધાને પર્સનલી જવાબ આપવું થોડુંક મુશ્કેલ થઈ જાય છે. તે છતાંય હું આપી તો દઉં છું, પણ ઘણા સમજે કે ના સમજે, મારા સમજાવવામાં ફેર હોય ને કોકના સમજવામાં ફેર હોય, એટલા માટે. તો આપણે એટલે આજે આપણે છે ને તે કોમેન્ટના બધાના આન્સર કરવાના છીએ. તો આપણે એને વિડીયો આપણે શૂટ કરવાનો છે. એનું આપણે નોખું એક સેપરેટ વિડીયો જ રાખશું. કેમ કે પછી વ્લોગમાં આમાં ઘણા પછી વ્લોગ જોતા ના હોય, કટ કરીને જોતા હોય. એના કરતાં આપણે થંબનેલમાં જ લગાડી દઈએ કે ભાઈ આ Q&A નું જોતા મોઢામાંથી ઘા નીકળે જ નહીં, Q&A નું વિડીયો છે તો બધા જોઈ લઈએ. ચાલો હવે આપણે થોડુંક કામ કરી લઈએ આપણું, પછી આપણે થોડીક વાર પછી મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, જો આપણા નાસ્તા પાણી થઈ ગયા. અત્યારે વાગે છે 11. હવે સ્કૂલની તૈયારીમાં એ લોકોને હમણાં 12 વાગે સ્કૂલ માટે મારે રેડી કરવા પડશે. તો આજે છે ને એને ચિપ્સ લઈ જાવી દીધો. જો આપણે બટેકા કાપી લીધા છે. આ આપણી દેશી વાળી ચિપ્સ છે, ઝીણી ઝીણી એકદમ ચિપ્સ કરીને હવે ધીમે ધીમે તપાકે તરી નાખીશ ને તો જરાક કડક જેવી થઈ જાય તો મજા આવે છોકરાઓને. પણ હા, મને ઓલી પણ બનાવતા આવડે છે, જે બહાર આપણે ફ્રેન્ચ ફ્રાય ખાઈ છે ને, જે જાડી જાડી થોડીક અને ઉપરથી ક્રન્ચી ને અંદરથી સોફ્ટ. તો પણ એમાં છે ને જરાક ટાઈમ લાગે, એટલે છે ને કે હું તો આ ફટાફટવાળી એ લોકોને હોય ને તો બનાવી દઉં છું. કેમ કે એને છે ને જાડલી આમ આછી પતલી આપણે કરી નાખીને તો એને છે ને ધીમે તપાકે તરી લઈને એટલે કડક થઈ જાય તો ચાલે છોકરાઓને. ને ઓલી મારી આગળ મશીન છે કાપવાનું ને એ આવડે છે, પણ હવે એ ટાઈમ બહુ લે ને એટલે આપણે એને જાતું કરી દઈએ. તો હાલો હું પેલા આને મૂકી દઉં ધીમે ધીમે. હો, આ કૂતરા પણ આપણે વ્લોગ ચાલુ કરી ત્યારે જ મંડાણા હોય છે. આ હકીકતમાં કૂતરા ભસે છે, કોઈ ઇન્સાનનું હું નથી કહેતી. કેમ કે એવા ઘણા ડાયલોગ આવે છે કે પાસેથી આમ ભસતા હોય ને, હકીકતમાં ભસે છે એનું કહું છું. અને જો આપણે આ રાતે લસણ એટલું છીલીને રાખ્યું છે, હજી થોડુંક છીલી લઈને તો પછી શું મસાલો બનાવીને રાખી દઈએ તો આપણે 8-10 દિવસની નિરાત થઈ જાય. તો ચાલો હું આ ચડાવી દઉં ને આપણે મળીએ થોડીક વાર પછી. ફ્રાઈસ આપણે મૂકી દીધી છે, ચિપ્સ આપણે ફ્રાય કરવા માટે. ને અત્યારે આપણે આવ્યા છીએ ઉપર અગાસીમાં કપડાં લેવા માટે. કાલે નાખ્યા છે ને, ઓહો ધાબરો તો નીચે પડી ગયો, બડી મુશ્કેલથી ધોયું છે. ચાસે શરદી માટે ઓઢવા માટે કાઢ્યો ને તો મેં કીધું લાવ ધોઈ નાખું. કેમ કે છે ને કે બહાર જ પડ્યો હતો, અંદર તો નહોતો રાખ્યો આપણે. પણ એમાં એવું હતું કે ગયા ફેરી વધારે પડતું તો છે ને આપણે જાન્યુઆરી સુધીમાં જ્યારે ઠંડ હોય ને, ફેબ્રુઆરીમાં ઓછી પડી જાય ને એટલે આપણે ધાબરાને ધોઈને મૂકી દઈએ. પણ આજ ફેરી ત્યારે છે ને ગયા વર્ષે આપણે હુરેનનો જન્મ હતો ને
તો જાન્યુઆરીમાં તો આપણે ધોયું હતું ધાબરો ને ત્યારબાદ પછી છે ને તે ફેબ્રુઆરીમાં થોડીક ઠંડ હતી ને મુસ્કાન ઉડીને સૂતી હતી અને ત્યાર પછી તો ધોવાનો એનો વારો જ ના આવ્યો, એમને પડ્યો હતો. એટલે એ 15-20 દી ઓઢ્યું હતું. તો મેં કીધું ધોઈને પલંગમાં મૂકીશ, પણ પછી પલંગમાં મૂક્યું જ નહીં, બહાર જ પડ્યો હતો. તો પડ્યો ધૂળ ચડતી હતી. આમ તો ઢાંકીને જ રાખીએ આપણે ગોદડા, પણ તોય ધૂળ ચડતી હતી. તો મેં કીધું હવે આ વરસ ઓઢવા કરતાં મોર આપણે એને પહેલે ધોઈ નાખી. ધોઈને તો કાલે ધોઈને સુકાવ્યું હતું અને કપડાં સુકાવ્યા હતા. તો હવે ઉતારી લઈ મળીએ આપણે નીચે. તડકો તો જો આખું નથી ખુલ્લું. તો જો આપણે ઉતારી આવ્યા કપડાં. આટલો ઢગલો દેખાય છે ભાઈ, ઢગલો કપડાં અહીંયા છે ને, આ ધાબરો છે ને એનો ઢગલો વધારે દેખાય છે. એ ઉરેન કાં રાડું દીએ કામમાં દીકો જો અહીંયા રાડું દીએ છે. હાલો લઈ લો, બસ આપણને જોઈ જાય એટલે પૂરું લાવે ને કાઢી દે. હાલ કાઢી દે. મુસ્કાન એને રમાડતી હતી ને ભાઈ, રમાડતી ઘોડિયામાં નાખી દીધી. આ સુએ, હા કોઈથી ના સુએ એની માં વગર. હવે કાઢી નાખ મુસ્કાન, છાટ્યું એનું. જો આ ઢગલો થઈ ગયો છે. હવે વરિયા રાત સુધી એમને પડ્યા રહેશે ને પછી વિડીયોમાં આવે ને તો બધા વરી કોમેન્ટ કરે કે તમે ઘર સાફ કરો, પણ ઘર સાફ જ હોય છે મારું, જો ક્લીન જ હોય છે. ને આ જે તમને દેખાતું હોય તો એ ગોદડા પડ્યા છે. હવે ગોદડા અમારા માણસ પ્રમાણે હોવા તો જોઈએ ને, કેમ કે અમે પલંગ ઉપર સૂતા નથી, બધા નીચે સૂઈ છીએ. તો પાથરવાના ને ઓઢવાના ને તો અમુક જણા એટલા માટે જોઈને આપણને કોમેન્ટ કરતા હોય. પણ જે લોકો છે ને તે છોકરાઓવાળા હશે ને એ તો મારું સમજી જ શકતા હશે. કેમ કે જો હવે અત્યારે છે ને હું ઉતારીને આવી છું ને, અત્યારે 11:30 વાગે છે. ઉતારીને આવી છું કપડાં, 11:30 વાગે છે. તો અત્યારે મારે છે ને તે બધાયથી આ કપડાં સકલવાનું એટલું જરૂરી કામ નથી, કેમ કે અત્યારે રાંધવાનું બપોરનું અને છોકરાઓને રેડી કરીને સ્કૂલે મોકલવાનું, એના નાસ્તા બનાવવાનું, એ આપણું જરૂરી કામ છે. તો પહેલે તો ફરજિયાત જ છે કે આપણે એ જ કામ કરવાનું છે. આ કામ તો આપણે પછી કરી શકીએ. તો એટલા માટે થઈને સાંજ સુધી હજી અહીંયા જ પડ્યા રહેશે ને તમને કદાચ આખો દી બ્લોગમાં એ વસ્તુ જોવા મળશે જ. આજે આપણા કપડાં પડ્યા છે ને એ જોવા મળશે જ, કેમ કે મને છે ને સાંજે ટાઈમ મળે તો મળે, નકર રાતે હું આરામથી મારું ટાઈમ હોય ને જ્યારે રિલેક્સ કરવાનું કે બેસવાનું, ત્યારે હું આ કપડાં ઉપાડીને બધાય સંકેલીને પછી બધાય મૂકીશ કબાટમાં. તો અહીંયા આપણે ટિફિન કરી દીધું છે પેક. અહીંયા મોટા ખાનામાં છે ને ચિપ્સ નાખી દીધી છે ને અહીંયા થોડાક આપણે બિસ્કિટ નાખી દઈએ સ્વીટ માટે. ટોમેટો કેચઅપ છે ને આ જો આવા પાઉચ આપણે સાચવીને રાખ્યા છે. આ મલકના જ્યાં રોજ છે ને કાં સાંજે કે ઓલી આવે ને પફ, તો એમાં લઈ આવે ને પછી ખાઈ નહીં, એકાદું ખાઈને એમ કરીને ફ્રીજમાં હવે 8-10 પડ્યા છે. તો મેં એને કીધું કે ડબ્બીમાં નોખું નાખી દઉં, તો કે ના એમને એમ નાખી દો, 2 પાઉચ મારે ખાવા આવશે ને તો હું ખાઈ લઈશ, નહીંતર છે ને કે કાંઈ નહીં. લાવ એનું ઓલું ક્યાં ઢાંકણું એનું લાવ. ચલો તો આજ ચમચીની કાંઈ જરૂર નથી, તોય લઈ જાવી છે. હા તો ભલે હાલો લઈ જાજો ને. ચાલો હવે તમને રેડી કરી દઉં. ફાતેમાનું એ સેમ ટિફિન ને એનું એ સેમ લંચ. કેવા બટકા તોડે છે, એના દાંતના નિશાન જો. એને હે ને એને પપ્પા ભેગી જ આવતું જો જોયા. આ જો આ બધા એના દાંતના નિશાન છે. એને પપ્પા ભેગી જાવું તું તો મેં એને લીધી ને તો છટાઈ ગઈ એકદમ. તો પછી પોતાના હાથ મોઢામાં નાખતી દીધી. મેં કીધું અલે તારે બટકો ભરવો છે ને મારા હાથમાં ભર. જો હજી પાછી લીએ છે. જો આ દેખ મમ્મા કો કિસને બકા ભૈયા. જો વરી લીધું. યાર ના કર ઉરુ ના કર ઉરુ. જો તો તોડી લીધા હો પણ હાથ જો આ રહ્યા. હવે ક્યાં ભર્યું? આ બાજુ ભર્યું સાવ આમ નીચેની સાઈડ ભર્યું. હુરુ તોડ લીયા હુરુ. જો આ છે ને આ એના નીચેના 2 દાંત છે ને આ જે 4 દાંત છે ને યા ઉપરના દાંત છે. હવે નહીં દઉં જા. બટકા બરસ ને તું હે બટકા બરસ. આ તો કરું બસ કાંઈ કયો નહીં. આ તો કરું ન મારી કને ન કલું ચામાં ના કલું. બટકા તોડી લીધા મને કા. કેવા બટકા ભર્યા હજી તમે છે. જો હાથ દેખાઈશ આમ તો દેખાતાય નથી. આમ તો દેખાતા હા શું છે મારા દીકાને એને પપ્પા ભેગી જાવું તો લઈ નાખજો કામાં દીકા. હા ચાલો અમે અહીંયા સૂતા હતા. જો અમારી પથારી આવે હવે ઉપાડી પથારી. હાલો
તો અત્યારે ટાઈમ થાય છે 5 વાગે છે ને એ ગયા સ્કૂલના હમણાં છોકરા છૂટશે ને એટલે લેવા માટે ને આપણે બેઠા છીએ. તો હવે બસ પાણી ગરમ મૂકું. મને તો હજી હાલે છે, આપણે તો ઠંડા પાણીએ નાહી લઈએ છીએ, પણ આ હુરેન માટે તો થોડાક ટાઈમથી પાણીને ગરમ જ કરું છું, કેમ કે જરાક ઠંડો માહોલ થઈ ગયો છે અને એક આદત જાતી નથી આ સાંજે નવાની ને નવરાવાની ને ના. હુરેનને વધારે પડતી તો સવારે નવરાવી દઉં, પણ આમ સવારના ભાગમાં શું કામ હોય ને એવી ભાગાદોડી થઈ જાય ને. હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ ને એટલે સવારના ભાગમાં જરાય ટાઈમ નથી મળતું, એટલે પછી એનો વારો છે ને બપોરને. પાછી હું ફ્રી થાઉં ત્યારે એ સૂતી હોય છે ને એ સૂતી હોય ને ત્યાં પછી એને કે રમતી હોય ને ત્યારે આપણને કામ હોય, તો એમ કરીને નાવાનું રહી જાય છે. એટલે પછી અત્યારે અમે 4:30-5 વાગે ઉઠી અને પાણી ગરમ કરીને એને નવરાવી દઉં છું. પણ અત્યારે તો ઠીક વાંધો નથી આવતો, પણ હવે જેમ જેમ ઠંડી વધારે આવતી જશે એમ પ્રોબ્લેમ થશે. એના કરતાં આપણે પહેલેથી જ એની સવારની આદત નાખી દઈ નાહવાની. તો હવે આપણે નાહી ધોઈને પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, જો આપણે હુરેનને નવરાવી દીધી ને આપણે નાહીને આવી ગયા છીએ. ક્યારે મેં તો 5 વાગ્યાનું પાણી તો થઈ ગયું હતું, તપી ગયું હતું, પણ તોય વાર લાગી, કેમ કે પછી યાદ આવ્યું કે ઓલું દહીણા છે ને આપણે દેવાના હતા, ઘઉં અને બાજરાના બેયના. પછી ફટાફટ છે ને આપણે દહીણા કર્યા, જરાક હાથ ફેરો કરી અને દહીણા દરાવા મૂક્યા. પછી હુરેનને નવરાવી ને પછી આપણો વારો આવ્યો. હવે જરા હાથને પગ ઓલા થઈ જાય છે એટલે આમ જરાક લગાડવું પડે. ચલો હવે ઈ જ જો, હવે નાહી લીધું ને હવે થોડીક વારમાં બસ રાંધવાની તૈયારી. હવે કે શું રાંધવું ને શું નહીં. હાથ ચીકણા થઈ ગયા, ખુલશે નહીં. ખોઈલું. હવે મોઇશ્ચરાઇઝર ઓઇલ ફ્રી લેવું પડશે, પૂરું થઈ ગયું છે, છેવે નહીં. તો અત્યારે જરાક સ્કિન ઓલી થઈ જતી હતી ને, તો મેં કીધું લાવ આ લગાડી લઈ. બીજું છે એક, પણ એ પછી છે ને એનાથી પિમ્પલ થઈ જાય છે. ઓઇલવાળું હોય છે ને એ કંઈકમાં આપણને ફ્રી આવ્યું હતું, નિવિયાનું જ છે કે ઓઇલ ફ્રી છે. મેં જોયું નથી, પાઉચ છે પણ હવે ખોલ્યું એ નથી, એમને પડ્યું છે. એ છે ને ઓનલાઈન કંઈક આપણે મંગાવ્યું હતું ને એમાં આપણને ફ્રી આવ્યું હતું. હા, નિવિયા સોફ્ટનું જ છે. જો પછી રાખી દીધું મોઇશ્ચરાઇઝર ક્રીમ, ફેસ બોડી અને લાઇટ ક્રીમ. મેં કીધું વરી ઓઇલવાળું હોય છે તો પછી ઓલી થઈ જાય છે સ્કિન, એટલે આપણે છે ને રાખી દીધું. અમે પણ કામ તો આવી જ જશે શિયાળામાં, આપણે નહીં તો ગમે કોક લગાડી લેશે. આપણે નહીં લગાડીને તો કોક ને કોક તો લગાડી જ લેશે. વેસલીન લેવી છે, જો વેસલીન એ નથી. હોઠ છે ને ઓલા થઈ જાય છે ને. આ કલરવાળી હું છે ને ક્યાંક બહાર જાઉં તો જ લગાડું, કેમ કે પછી ઘરમાં કલરવાળી હોય ને તો કોક ને કોક જઈને હલો બાયણું પછાડે છે. છોકરા ટ્યુશનથી આવી ગયા લાગે છે, 1 જ મિનિટ આવું. હા જો એ લોકો જતી, મને તેમ કે ફાતેમાં પછાડતી હતી, પણ મુસ્કાન તું આવડી મોટી થઈને ડેલા પછાડતી હતી. એ કે મારાથી ખુલતું નહોતું. ચાલો થઈ ગયા આપણે રેડી. બીજું કાંઈ ના હોય, રેડી થઈને જવાનું ક્યાં? રાંધવા માટે. એ જ રસોડામાં જવાનું. એટલે જ મને સવારના ભાગમાં ગમે નહીં. સવારના ભાગમાં તો તરત નાહીને તરત રાંધવા કરવું પડે. આ બપોરે તો હજી આપણે 4-5 વાગે નાહી લઈને તો 2-3 કલાક તો આપણને ફ્રેશ મળે, પછી જઈને 7-8 વાગે રાંધવા જવાનું હોય, એટલા માટે. ચાલો હવે થોડીક વાર પછી મળીએ આપણે. તો ચાલો લોટ આવી ગયો આપણું દરાઈને, તો હવે આપણે રોટલી કરી લઈને. જો ઉરેનબેનને ઠંડી પડીમાં માંડી હો. ઉરેનનો શિયાળો આવી ગયો નહીં ઉરે? શું ખાસમાં મમ ખાઈ છે જોઈ. ઉરેનનો શિયાળો આવી ગયો, કેમ કે એ બારે ગઈ હતી ને તો જરાક બારે પવન હતો, તો મેં કીધું લાવે ને સ્વેટર પહેરાવી દઉં. કાં ઉરુ? આ કોનું સ્વેટર પહેર્યું? આ ફાતેમા દીદીનું સ્વેટર છે. આ ફાતેમા દીદીનું સ્વેટર છે, આપણે રાખી દીધું હતું તો ઉરેનબેન પહેરશે હવે. કાં ઉરુ? બસ આ એક સ્વેટર, બાકી તો કોઈ જાજા મેં સાચવીને રાખ્યા નથી, કેમ કે અમારે છે ને તે મારી બેનના ઘરે કે કોઈના ઘરે આવે નાના બાબા બેબીયું તો આપણે એને આપી દીધા છે. કોઈ વસ્તુ કંઈ સાચવીને એટલી બધી રાખી નથી. હવે ક્યાં રાખવી? એક તો ઓલરેડી ઓમેય ઘરની વસ્તુ એ નથી સચવાતી, એમાં પછી આટલા બધી બીજી વસ્તુ ક્યાં સાચવી? ગોદડા ને બધા અમે તો એકાબીજાને આપી દઈએ, પછી વળી આપણને આવે તો વળી એ લોકો પાસે હોય તો એ આપી દઈએ. એમ કરીને હલાવી રાખ્યું. કાં બાબુ? કામાં દીકો? જ્યાં અહીંયા એક આ મેળો નથી ને, બાથરૂમની ઉપર મેળો હોય ને તો આ બધું સામાનની અંદર આવી જાય. આ ગાડીની બધું અમે એમાં જ રાખ્યું હતું. જો આ બેયના આ સાઉન્ડવાળા ખટારા છે, ગાડી એ લોકોએ લીધી હતી સાઉન્ડવાળી, એકેય વાર હલાવી નથી. જો આ પડી ને આ બાજુ. ત્યારબાદ આ મોટી મોટર આ ગાડી છે એ ફાતેમાની છે.
એની બાજુમાં 2 ઝૂલા પડ્યા છે, એક નાનકડો ને એક મોટો. તો એ બધી વસ્તુ આપણે મેળામાં રાખી દેતા હતા. હુરુ તો ગાડીમાં સરસ બેસે છે, પણ અત્યારે ઘરમાં જરાક જગ્યા ઓછી પડે છે ને, એટલે આપણે કાઢતા નથી. તે છતાંય પછી સારું કે કીધું કે જો એવું હશે ને તો આપણે નાનકડી ગાડી કા નાનકડો ઘોડો છે ને એની માટે લઈ લેશું. આને તો જો ટોપલા ગમતા જ નથી, કાઢી જ નાખે છે. લાવ કાઢી દો. બસ 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 ને, ટાટા કરી દો. ટાટા કરી દો. ટાટા, આવજો. એ હુરુ ક્યાં ગઈ? હુરુ ક્યાં ગઈ? હુરુ ક્યાં? બોલ, હુરુ ક્યાં? એમ કે આય આય કે તો આય આય. આમ રમતી હોય ને આપણે અવાજ દઈ ને, હુરુ ક્યાં ગઈ? તરત આપણને એમ કે આય આય, હુરુ ક્યાં ગઈ? પછી જો અહીંયા આવીને તો અહીંયા બધાય રમકડા, આ બધાયમાં શું, જો આ પેટીયું, ઓલા બોક્સ પડ્યા, પછી આ ડોલ છે એમાંય રમકડા છે, ને બાકી આ મિક્સર ને તપીલા, એ 2 વસ્તુ મારી છે, બાકી આ બધી છોકરાઓની છે વસ્તુ. હવે ક્યાં નાખી આવી આપણે વસ્તુને બધાયને, એટલે સાચવીને રાખવાની. હજી અમારો આ બટેટો મોટો થાય છે, પછી એના રમકડા આવશે નહીં મુરુ? એમાં દીકાના રમકડા આવશે ને. ઓમા પાલી પાલી પાલી, નો નો કર દે, નો 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 કે દે, નો 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 કે દે. પપી કર દે, તે પપી કર દે, પપી કર દે. ઓ માં, હાલો ફોનમાં બધાયને કહી દો, જી એના મામા હોય, ખાલાઈ હોય, માસી હોય, કાકા હોય, બધાય દાદા દાદી જી કોઈ હોય ને એ બધાયને પૂપી કરી દીધી. ઉરુ એ કાં ઉરુ મારી કાંઈ પૂપી કરી દીધી? બસ હવે હજી હાલે કર હાલ. ઓહો હો, આ ફોન નાખો ચાટી જશે કે શું? હાલો બધાય મમ ખાવા કે તો ચાલો મમ ખાવા. માદીકો મમ ખાય છે. મમ્મા શું ખાય છે? મામા મેગી હતી, પૂરી થઈ ગઈ, હજી ખાય છે. તોય ચાલો આપણે ફટાફટ રોટલી કરી નાખીને. આજ તો છે ને બપોરે આપણે કર્યું હતું શાક, ગોસનું શાક રાંધ્યું હતું. તો મુસ્કાનને તો આવીને નખરાઈના ચાલુ થઈ ગયા કે એને એક ગોસનું શાક ના ભાવે, એ મુરગી ખાય, એ રોજ રોજ ના ખાય, કોક દિવસે ખાય, એટલે એમાં એને કંટાળો આવે. એને વધારે ફેવરેટ દાળ ને ભાત ને એવું જ ગમે. પછી બપોરે આવીને નાટક કર્યા થોડાક, તે છતાં પછી મેં કીધું કે હાલ તને બપોરના ચોખા છે ને એ જરાક વઘારી દઉં. તો એને જરાક મસ્તી રાઈ નાખીને હલકા ફુલકા મસાલા નાખીને વઘારી દીધા. તો એ ખાઈ લીધા. તો એ વઘારેલા ચોખા અત્યારે હજી પડ્યા છે, ને શાક તો એમને એમ પડ્યું છે, કેમ કે બપોરે ખાલી મેં એક જ શાક ખાધું છે. સારું તો આવ્યા નહીં, મેં રાંધી લીધું ને પછી એનું 2 વાગે ફોન આવ્યો કે હવે મારા ભાગનું છે ને તે ઓછું તારા જેટલું જ રાંધતે, કેમ કે મારે છે ને જમવા જવું છે ભાઈબંધ ભેગી. શું છે? તો પછી મેં શાક ને ચોખા ને તો કરી લીધા હતા, ખાલી એક રોટલો બાકી હતો. તો રોટલો આપણે પછી છે ને નાનકડું નાખ્યું આપણા જેટલું જ. હાલો હવે આપણે થોડીક વાર તો એ ના એમ નહીં, તો છે ને અત્યારે જો શાક પડ્યું એ ના કર. ભૂવા પી લઉં. કાં થઈ બોટલ? કાં હા બોટલ લઈ રહી. તો અત્યારે શાકે પડ્યું છે અને ચોખા વઘારેલા છે. તે છતાંય જો થોડાક એવો હશે ને મોરા ચોખા મૂકી દેશું અને રોટલી કરી નાખી તો આપણનું થઈ જાય રાતનો ત્યારે. હાલો હવે આ હુરેન થોડીક રાડું દે છે, આપણે એને શું હાલો આપણે એને સુવરાવીને પછી રોટલી કરી લઈએ. તો જો આપણો પ્યારો બચ્ચો સૂઈ ગયો છે, એને સૂવું હતું એટલા માટે જ એમ કરતી હતી. હવે એને આપણે છે ને ઘોડિયામાં નાખી દઈ, તો શું ઘોડિયામાં સૂઈ જાય તો આપણી રોટલી થઈ જાય. તો સૂઈ ગઈ છે હુરેન. ચાલો આપણે એને ઘોડિયામાં નાખતા આવી અને રોટલી કરી લઈ. તો ચાલો હવે આ બ્લોગનું પણ આપણે એન્ડ કરી નાખી. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાયને ટાટા બાય બાય. પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના, જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો આવજો બધાય. ચાલો ટાટા.